દાહોદ જિલ્લામાં બાળ લગ્ન અટકાવાયા। દેવગઢ બારિયાના વાવલવારિયા લગ્ન અટકાવવામાં આવ્યા છે। બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી અને પોલીસ પણ પહોંચી ગઈ હતી। વાલીનું નિવેદન લઈને કાર્યવાહી કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં જે બાળ લગ્ન થઈ રહ્યા હતા એક ગામમાં તેને અટકાવવામાં આવ્યા છે। અહીં દેવગઢ બારિયાના વાવલવારિયામાં જે લગ્ન થઈ રહ્યા હતા તે લગ્ન અટકાવવામાં આવ્યા છે। બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી અને પોલીસને આ બાબતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સાથે જ વાલીનું નિવેદન લઈને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। દ્વારકા જિલ્લાના વસઈ ગામની માધ્યમિક શાળામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે। માધ્યમિક શાળામાં ધોરણ 9ની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। 3 સભ્યોની ટીમ બનાવીને 5 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ કરવામાં આવ્યો। વસઈ માધ્યમિક શાળાના જ શિક્ષક દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ કરાવી હોવાની વિગતો મળી છે। આ સમગ્ર ઘટનાનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં જિલ્લા તંત્ર પણ હરકતમાં આવ્યું। वार्षिक परीक्षा दरमियान कोई शिक्षक विद्यार्थियों ने लखावतुं होय આવી પ્રકારની ફરિયાદ અમને હમણાં જાણવા મળેલી છે। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે 3 વર્ગ 2 અધિકારીઓની કમિટી બનાવી અને 5 દિવસમાં અહેવાલ માંગેલ છે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। બોટાદથી રાણપુર વચ્ચે અળવ ગામના પાટિયા પાસે આવેલ મિલિટરી રોડનું નાળું બેસી જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 1 વર્ષ પહેલા તૂટેલા નાળાની દુર્દશા અંગે સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોરી રજૂઆત કરી હતી। નાળું તૂટી જતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન બનાવી આપ્યું હતું। 1 વર્ષ પૂર્ણ થવાના આરે છે, પરંતુ નાળાનું કામ હજુ શરૂ નથી થયું। આગામી દિવસોમાં ચોમાસું બેસે તો નાળા પાસે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। તેથી વહેલી તકે આ નાળું બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। નાના વાહન માટે તકલીફ પડે, પુલ બની જાય તો વધુ સારું એમ। ડાયવર્ઝન છે તો નાના મોટા અકસ્માતો પણ બનતા હશે ને? હા, બમ કર્યા છે ને। થોડા ટાઈમ પહેલા જ એક ગાડી ઉતરી ગઈ હતી નાળામાં। તો શું વ્યવસ્થા થાય તો લોકોને રાહત થાય? નાળું બની જાય તો વધુ સારું એમ। આજે મુખ્ય રોડ છે રાણપુરથી અમદાવાદ જવા માટેનો, એટલે કે બોટાદથી રાણપુર ને રાણપુરથી અમદાવાદ જવા માટેનો શોર્ટકટ રોડ કહેવામાં આવે છે। વારંવાર તંત્રને રજૂઆત કરી છે, લેખિતમાં મોકલીમાં, છતાં હજી સુધી 1 વર્ષ થવા આવ્યું। કાંઈક ને કાંઈક આ ભ્રષ્ટાચારની બૂમ પણ કહેવાય તો નવાય નહીં, કારણ કે કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચાર જેવો છે। નાળું બન્યું છે તેના લગભગ 7 થી 8 વર્ષ થયા। બોટાદથી રાણપુર વચ્ચેનો આ છે મિલિટરી રોડ અને આ મિલિટરી રોડ ઉપર આ છે આ નાળું। આ નાળું ગત ચોમાસામાં તૂટી ગયું હતું, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી આ નાળું નવું બનાવવામાં નથી આવ્યું। અને આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે, ત્યારે ચોમાસા દરમિયાન અહીંયા પાણી ભરાઈ જાય તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે, તેમજ રસ્તાઓ પણ બંધ થાય અને અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને અન્ય રસ્તાઓ એટલે કે 25 કિલોમીટર દૂર થઈને જવું પડે એમ છે। ત્યારે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જે આ નાળું છે તે બનાવવામાં આવે, જેથી કરીને તેમને હાલાકીનો સામનો ન કરવો પડે। અહીંયા અનેકવાર નાના મોટા અકસ્માત પણ થઈ ચૂક્યા છે, એટલે કે વહેલી તકે આ નાળું છે તે બનાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ। ગોધરામાં લાખોના ખર્ચે બનેલો કનેલાવ તળાવ બિસ્માર બન્યો છે। ધાણીધોરી વગર પિકનિક પોઈન્ટની બદતર હાલત થઈ ગઈ છે। કનેલાવ પિકનિક પોઈન્ટના બણગા ફૂંકાયા, પરંતુ જાળવણીના અભાવે તળાવની દુર્દશા શાસકોની નિરસ્તાને છતી કરે છે। અગાઉ કનેલાવ તળાવ પર વહીવટીતંત્રના સથવારે બોટિંગ વ્યવસ્થા અને રોટરી ક્લબ દ્વારા નાના બાળકો માટે સ્વિમિંગ પુલ, બેસવા માટે રેન બસેરા સહિતની સુવિધાઓ બનાવવામાં આવી હતી, પરંતુ જાળવણીના અભાવે તેની ખંડેર હાલત જોવા મળી રહી છે। વ્યવસ્થાના અભાવે શહેરીજનો અહીંયા ફરવા જવાનું ટાળી રહ્યા છે, જેનો ગેરલાભ હાલ કેટલાક અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે।